વંદે માતરમ દર્શક મિત્રો, આજે હું એક ચોંકાવનારી હકીકત કહેવા જઈ રહ્યો છું. ભારતમાં લગભગ 73 થી 84% લોકોમાં પ્રોટીનની ઉણપ જોવા મળે છે. આ મેં કંઈક હવામાંથી આંકડું નથી કાઢ્યો. આ ICMR એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને IMRB આ બંનેનો સંયુક્ત સર્વેનો રિઝલ્ટ છે, એનું પરિણામ છે. એટલે સાદી ભાષામાં કહીએ તો 10 ભારતીયોમાંથી 7 થી 8 ભારતીયોમાં પ્રોટીનની ઉણપ જોવા મળે છે. આપણે રોજે દાળ ભાત શાક રોટલી ખીચડી કઢી ઢોકળા હાંડવા બધું ખાઈએ છીએ, પણ એનાથી આપણા દિવસની પ્રોટીનની જરૂરિયાત પૂરતી થાય છે? તો નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રેમ વૈદ્ય, સર્વોપતિ યોગાલય, માંજલપુર, વડોદરાથી. આજના વિડીયોમાં આપણે જોઈશું કે પ્રોટીન શું છે, શેના માટે જરૂરી છે, એની ઉણપ થાય તો શરીરમાં શું શું થઈ શકે. આ બધી માહિતી આજના વિડીયોમાં જોવા મળશે. તો સૌથી પહેલાં શરૂ કરીએ કે પ્રોટીન શું છે. પ્રોટીન શબ્દ આવે એટલે આપણા બધાના મગજમાં એક જ વાત થઈ જાય કે જીમ જાય છે, કસરત કરે છે એટલે પ્રોટીન લેવાનું. જીમ નથી જતા તો પ્રોટીન નથી લેવાનું. પણ એ તદ્દન ખોટી વાત છે. એક સામાન્ય માણસ, એક સામાન્ય મહિલા, પુરુષ કે બાળક, કોઈ ઘરે વૃદ્ધ હોય, ગૃહિણી હોય, બધાને પ્રોટીનની જરૂરિયાત હોય છે. પ્રોટીન એ આપણા શરીરમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો પહેલાં વાત કરીએ સ્નાયુઓની, મસલ્સ જે કહીએ ને, ફક્ત જીમવાળા માટે નહીં, પણ દિવસભરમાં આપણે ઊભા થઈએ, બેસીએ, કંઈક વસ્તુ ઉચકીએ, એ બધા માટે સ્નાયુઓની જરૂર હોય છે. અને સ્નાયુઓને મજબૂત કરવાનું કામ પ્રોટીન કરે છે. આપણા વાળ, નખ, ત્વચા બધું જ એમિનો એસિડ એટલે પ્રોટીનથી બનેલું હોય છે. અને એનામાં વાળ રુષ્ક થઈ જાય, ત્વચા ડ્રાય થઈ જાય તો સમજી લેવાનું કે પ્રોટીનની થોડીક ઉણપ છે. આપણી ઇમ્યુનિટી, જે રોગ પ્રતિકારક શક્તિની વાત કરીએ કે વારે વારે કોઈને શરદી ખાંસી થતી હોય કે નાનકડી ઈજાને પણ ખૂબ લાંબો સમય લાગતો હોય તો એ પણ પ્રોટીનના ઉણપના લીધે થઈ શકે છે. અને સૌથી મહત્ત્વની વાત કે પ્રોટીન સેટાઇટી આપે. સેટાઇટી એટલે સંતુષ્ટિ, તૃપ્તિ, લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે, 3 થી 4 કલાક પેટ ભરેલું રાખે. એ પ્રોટીનની સૌથી મહત્ત્વની ભૂમિકા છે. તો ચલો આપણે વાત કરીએ કે પ્રોટીનની કેટલી જરૂરિયાત હોય છે દિવસમાં. આંકડા પર આવી જઈએ. કોઈ એક સામાન્ય માણસ 50 કિલોનો હોય કે 60 કિલોનો હોય તો એને કિલો દીઠ 0.8 to 1 ગ્રામનો પ્રોટીનની જરૂરિયાત હોય છે. તો સરળ ભાષામાં કહીએ તો 60 કિલોનો વ્યક્તિ હોય તો એને લગભગ 50 થી 60 ગ્રામની જરૂરિયાત હોય છે. તો મિત્રો તમે હવે ઘરે જુઓ, આપણે પોતાની થાળીમાં જોઈએ તો શું આપણું રોજની પ્રોટીનની જરૂરિયાત પૂર્ણ થઈ રહી છે? હું નથી માનતો. કારણ કે દિવસની જે પ્રોટીનની જરૂરિયાત છે એના કરતાં અડધી જ થાય છે. 25 થી 30 ગ્રામ કે બહુ વધારે 40 ગ્રામ. તો સમજીએ કઈ રીતે. તમે થાળીમાં જોશો એટલે તમે 2 રોટલી, 3 રોટલી, 1 વાટકી દાળ, 1 વાટકી શાક, પછી ભાત, આ બધું ખાશો તો એના આપણે આંકડા જાણી લઈએ કે 1 વાટકી દાળ એટલે લગભગ 150 થી 200 ગ્રામ જેટલી દાળ આવે. એનામાં 6 થી 7 ગ્રામ પ્રોટીન મળતું હોય. 1 વાટકી શાકમાં તમારે 1 થી 3 ગ્રામ જેટલું પ્રોટીન મળે. તમારે 1 રોટલીમાં 2 થી 3 ગ્રામ જેટલું પ્રોટીન હોય. એટલે 3 રોટલી ખાઓ તો 9 ગ્રામ પ્રોટીન એનામાંથી મળે. અને ભાત તમે 1 વાટકી ખાઓ તો એનામાંથી 4 થી 6 ગ્રામ પ્રોટીન મળે. એટલે બધાનો સરવાળો કરવા જઈએ તો લગભગ 15 થી 20 ગ્રામ જેટલું પ્રોટીન મળે. હવે એ તમે 2 વાર ખાઓ દિવસમાં એટલે તમે સમજી લો કે 30 થી 40 ગ્રામ જેટલું પ્રોટીન જાય છે, વધારે નથી જતું. તો મિત્રો હવે જાણીએ કે હવે પ્રોટીનની ઉણપ હોય તો તમે કઈ રીતે પારખી શકો છો, એને જોઈ શકો છો. તો પહેલાં કે ઇમ્યુનિટી. તમારે વારે વારે શરદી ખાંસી થઈ જતી હોય, જરાક બી તાપમાનમાં ફરક પડ્યો કે ઋતુ બદલાય તોય તમે બીમાર પડી જાઓ છો તો સમજી લેવાનું કે પ્રોટીનની ઉણપ હોઈ શકે છે. તમારા વાળ રુષ્ક થઈ જાય, તમારી ત્વચા ડ્રાય થઈ જાય, તમારા નખ તૂટી જાય કંઈ કારણ વગર, તો આપણે સમજી શકીએ કે પ્રોટીનની કમી હોઈ શકે છે. તમને જમ્યા પછી થોડીક વારમાં જ ભૂખ લાગી જતી હોય કે તમને કંઈક ખાવાની ક્રેવિંગ્સ આવતી હોય, કંઈ પણ ગળ્યું કંઈક ખાઈ લઈએ કે ચટાકેદાર ખાઈ લઈએ તો પણ આપણે સમજી શકીએ કે એને પ્રોટીનની ઉણપ હોઈ શકે છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે 40 વર્ષ પછી તમારા હાથ ને પગ પાતળા થતા જાય પણ તમારું પેટ વધતું જાય, તોંદ આવતી જાય. તો ચેતી જજો મિત્રો, એ સાર્કોપેનિયા હોઈ શકે છે, એટલે મસલ લોસ. જે 40 પછી દર વર્ષે 1 થી 2% મસલ લોસ થાય છે, પણ
આપણે જો પ્રોટીન બરાબર લઈએ તો એ આપણે ટાળી શકીએ છીએ. તો મિત્રો, આવતા વિડીયોમાં આપણે જાણીશું કે તમે પ્રોટીનની ઉણપ કઈ રીતે પૂરી કરી શકો છો. એનામાં હું તમને ડેરી વગર એટલે દૂધ, દહીં, છાશ ખાધા વગર શાકાહારી સ્ત્રોતોમાંથી ક્યાંથી પ્રોટીન મળે બધી માહિતી આગલા વિડીયોમાં આપીશું. આ વિષયનો પૂર્ણ વિરામ અહીંયા જ મૂકું છું. વંદે માતરમ.